આખી ટોળી જ છે ને સિંહણ છે, નાના નાના બચ્ચા છે. તો યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં જશો તો સ્વાગત છે તમારું ફરી મારા એક નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો આપણે જો અત્યારમાં વાડીમાં આંટો મારો આવી ગયા છે અને નજારો જુઓ તમે એકવાર, કેવો મસ્ત મજાનો છે ને. અને શીંગ જો મસ્ત થઈ ગઈ છે, જો કેવી સરસ મજાની મોટી મોટી થઈ ગઈ છે. અને અહીંયા છે ને સેવડી વાવેલી છે અને અહીંયા દિવાલ છે ને, તો હું ત્યાં બેઠી છું અને મેં બ્લોગ ચાલુ કરી દીધો છે. કેમ કે મારે છે ને આજે તમને થોડાક સવાલોના જવાબ દેવાના છે. કે મારે છે ને ઘણા બધી કોમેન્ટો આવે છે કે તમારું ગામ કયું છે, તમે ક્યાંથી છો અને તમે ક્યાં રહ્યો છો અને એવું બધે. તો થોડાક જવાબ મેં કીધું દઈ દઉં તમને એમ. તો મારે એક કોમેન્ટ હતી કે તમે ક્યાંથી છો, તો હું છે ને મારું ગામ છે ને, મારું સાસરિયું છે પીપળવા, જે ખાંભા તાલુકામાં આવ્યું ને તે પીપળવા ગીર. અને મારું પિયર છે મેથળા, જે તળાજા તાલુકામાં આવ્યું ને, આપણે ભાવનગર જિલ્લો તળાજા તાલુકો, જે અત્યારમાં ટ્રેન્ડમાં હાલે છે, તમને ખબર જ હશે કે મારાવાળા ભૂતડા દાદાનું. તો એ મેથળા છે ને એ મારું પિયર છે, મારું ગામ છે. અને અમે છે ને રહીએ છીએ અમદાવાદ, કેમ કે મારા ઘરવાળાની ત્યાં નોકરી છે એટલે અમે અમદાવાદ રહીએ છીએ. અને હાલમાં અત્યારમાં એક ભાઈની કોમેન્ટ હતી કે તમે ક્યાંથી વિડીયો બનાવો છો, કેમ કે ગામડાના વિડીયો હમણાં આવે છે ને. તો અત્યારમાં છે ને હું બોરિંગડાથી વિડીયો બનાવું છું, કેમ કે મારા મમ્મી પપ્પાની છે ને ઘણા વર્ષથી અહીંયા બોરિંગડામાં ભાગ રાખે છે, એટલે અમે બધે છે ને અહીંયા બોરિંગડામાં રહી છીએ. તો અમે અત્યારમાં હું ત્યાં આવેલી છું આંટો મારવા, એટલે ત્યાંથી વિડીયો બનાવું છું. એટલે મારે છે ને કેટલા બધા ગામ છે, મેથળા, બોરિંગડા અને પીપળવા. તો અમે છે ને જો પીપળવા મારું સાસરિયું એટલે એ પણ મારું ગામ કહેવાય. અને મેથળા જ્યાં હું મોટી થઈ, મારી જન્મભૂમિ છે, તો એ પણ મારું ગામ છે. અને મારા મમ્મી પપ્પાની છે ને ઘણા વર્ષથી બોરિંગડા રહી છે, એટલે અમે અહીંયા પણ છે ને અમારું ગામ એમ જ કહીએ, કેમ કે આપણે અહીંયા રહેતા હોય ઘણા ટાઈમથી, એટલે પછી આપણને શું એવું લાગે ને. તો અહીંયા પણ હું મારું ગામ એમ જ કહું છું, એવું છે. તો આપણે ત્યાંથી સૌ. અને બીજી એક કોમેન્ટ હતી, શું હતી, 7-8 સિંહ છે, આખી ટોળી જ છે ને સિંહણ છે, નાના નાના બચ્ચા છે. તો છે ને બધા ત્યાં તલાવડું છે, એટલે એમાં રહી ગયા તો બીક લાગે, એટલે એમાં પપ્પા ના પાડે કે છેલ્લા ભાગમાં કોઈ એકલાય નહીં જવાનું એમ, એટલે આપણે ત્યાં નથી જવાનું, ખાલી સિંગ આવેલી છે ને ત્યાં સુધી જઈએ એમ. મારે છે ને એક કોમેન્ટ એવી હતી કે વિડીયો મેં મૂક્યો હતો ને કે સિંહ તો દેખાતો નથી ને હું થોડા ખોટા ફાંકા મારો. તો ભાઈ ફાંકા નથી, સિંહ અમારે હાસુ અમને છે ને દરરોજ જોવા મળે છે, એક દિવસ નહીં દરરોજ. હમણાં અઠવાડિયું થઈ ગયું હું છે ને જ્યારથી અમદાવાદથી આવીને ત્યારથી હું દરરોજ સિંહ જોઉં છું. જે જો આપણે આધાર દેખાય છે ને, જો અહીંયા દરરોજ ડેલી અહીંયા ચડીને બેઠા હોય, કેમ કે અહીંયા છે ને તલાવડું છે. આ અમારી દિવાલ છે ને એની ઓલી સાઈડ એક મોટું તલાવડું છે. તો જનાવર છે ને હમણાં ત્યાં જ છે દરરોજ, એટલે દરરોજ જોવા મળે છે. પણ વિડીયોમાં હું એટલે નથી મૂકતી, અમને હાવ નજરે દેખાય છે, કેમ કે પછી વિડીયોમાં આપણે મૂકવી અને કદાચ વળી આમ તેમ થયું હોય ને કંઈક વાંધો ઉપાડ્યો એવું થયું હોય, એટલે બાકી છે ને અમારે જો કે જોવાય નથી જવું પડતું, ક્યાંય જવું નથી પડતું. અહીંયાથી છે ને ઘરેથી બેઠા બેઠા અમને દરરોજ સિંહના દર્શન થાય છે. હમણાં જનાવરની છે ને હમણાં બહુ જ બીક છે, એટલે મેં વળી તે તમલેરમાં મૂક્યું હતું ને, તો એવું કે પણ હકીકતમાં સિંહ અમને છે ને બહુ જ જોવા મળે છે. જો અત્યારમાં આજે નથી લાગતા, નહીંતર તો છે ને દરરોજ બેઠા જ હોય. મને છે ને તમને બતાવવું એમ થાય, પણ આપણો મોબાઈલ એટલો બધો કંઈ સારો નહીં, એટલે ઝૂમ કરીએ ને તો દેખાય નહીં, રેળાઈ જાય. બાકી ક્યારેક છે ને હું અહીંયા નીકળશે ને તો તમને જરૂર બતાવીશ. જનાવર તો બહુ જ આવે છે એવું છે. અને ખેતરમાં જો મસ્ત મજાના આટા મારવા નીકળી ગઈ છું. અને મેં કીધું છે ને મારે કોમેન્ટ ઘણી આવી હતી ને કે તમે ક્યાંથી છો. તો મેં કીધું હાલો કહી દઉં. એટલે મારું ગામ તો પીપળવા ગીર છે, મારું સાસરિયું, અને મેથળા મારું ગામ છે, મારા મમ્મી પપ્પાનો મતલબ એમ, એવું છે. તો અહીંયા હાલો, તો હવે આપણે છે ને ઘર તરફ જઈએ. ખેતરમાં આટા મારી રાખશું. દી હાથમી જોશે નહીં, હાથમાં નથી હજી વાસશે, હમણાં દી મોડો હાથમી ને તોય ઘરે વહેલા વહી જવું સારું, કેમ કે આમાં કાંઈ નક્કી ના કહેવાય, બીક લાગે એટલે. અને જો મારા કપાસને એવું કેવું છે જરા કોમેન્ટ કરજો, મસ્ત છે ને. અહીંયા છે ને ફેમિલી અમે 10-12-13 વર્ષ થઈ ગયા અમે અહીંયા બોરિંગડામાં રહીને ત્યારના. આ બોરિંગડા છે ને આપણે ગારિયાધાર પાસે એવું છે, અમરેલી જિલ્લામાં મતલબ, પણ ગારિયાધારની નજીક એવું છે.
કંઈ નહીં, હાલો તો હવે ઘરે જઈએ.